જો તમે પણ સીધું રો મિલ્ક પીતા હોય તો સાવધાન થઈ જજો, કેમ કે આ દૂધ પીવાથી આપણા સ્વાસ્થ્યને ફાયદાના બદલે નુકસાન પણ થઈ શકે છે. એટલે કે લેવાના દેવા પડી શકે છે. અને નિષ્ણાંતોના મતે ગાય, ભેંસ અથવા બકરીમાંથી મેળવેલા અનપેસ્ચરાઇઝ દૂધમાં હાનિકારક જંતુઓ અથવા તો બેક્ટેરિયા હોઈ શકે છે, જે ઘણા ગંભીર રોગોનું જોખમ ઊભું કરે છે. તો ચાલો જાણીએ કે રો મિલ્ક પીવું કે પછી નહીં. તો કાચા દૂધમાં જર્મ્સ અથવા બેક્ટેરિયા હોઈ શકે છે, જે આર્થરાઇટ્સ, ડાયરિયા કે ડિહાઇડ્રેશન જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે. આ ઉપરાંત કાચું દૂધ ગર્ભાવસ્થા માટે પણ બિલકુલ સારું નથી, કારણ કે તેમાં લિસ્ટેરિયા મોનોસાઇટોજન્સ બેક્ટેરિયા હોય છે, જે લિસ્ટેરોસિસ નામના ચેપનું કારણ બને છે, જે સગર્ભા સ્ત્રી અને નવજાત બંને માટે ખતરનાક સાબિત થઈ શકે છે. એટલું જ નહીં, કાચા દૂધનું સેવન કરવાથી કસુવાવડ, અકાળ ડિલિવરી અથવા તો બાળક અને માતાના જીવ માટે પણ જોખમરૂપ સાબિત થઈ શકે છે. તેથી જ હંમેશા દૂધને ઉકાળીને જ પીવું જોઈએ.